જસદણ તાલુકાના વિંછિયામાં જૂના માર્કેટિંગ યાર્ડ સામે મેદાનમાં આજરોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ₹337 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઇતિહાસમાં પહેલીવાર શહેર તાલુકા પંથકમાં કરોડો રૂપિયાના વિકાસના કામોનો પટારો ખોલતા ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળિયા ઉપર અભિનંદન વર્ષા કરવામાં આવી હતી। કરોડો રૂપિયાના વિકાસના કામોની જસદણવાસીઓને ભેટ મળતા જનતા જનાર્દનોમાં રાજીપો જોવા મળ્યો હતો। વિંછિયાના આગેવાનો દ્વારા મોમેન્ટ આપીને મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી દ્વારા દીપ પ્રાગટ્ય કરી વાર્તાલાપ કરવામાં આવ્યો હતો તેમજ દિવ્યાંગ લોકોને ઇલેક્ટ્રિક સાયકલ ભેટ આપવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં પાણી પહોંચાડવા માટેની સૌની યોજના લિંક 4ના પેકેજ 9ના ₹181 કરોડના કામો અને ભાડલા તથા વિંછિયા ગ્રુપ સુધારણા જૂથ પાણી પુરવઠા યોજનાના 139 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ઘેલો નદી પર ₹5.15 કરોડના ખર્ચે બનેલ મેજર બ્રિજ, આટકોટમાં ₹11 કરોડના ખર્ચે બનેલ વનુ બસ સ્ટેન્ડ, વિંછિયા ખાતે ₹9.1 કરોડના ખર્ચે નિર્મિત નવી ITIના લોકાર્પણ સહિત વિવિધ વિકાસલક્ષી કાર્યક્રમનું લોકાર્પણ કરાયું હતું। આ કાર્યક્રમમાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી। આમ તો ભારતીય જનતા પાર્ટીનો જન્મ જ વિકાસ માટે થયો છે। જ્યારે અમારા જનસંઘની સ્થાપના થઈ અને અમારા પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીએ કીધું હતું કે છેવાડાના માનવી સુધીનો વિકાસ, ત્યારે બધાને એ વાતને રમત ઉપર જતી હતી। આજે મને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે આ વિસ્તારમાં 350 કરોડ જેવા વિવિધ કામોના ખાતમુહૂર્ત અને ઓપનિંગ પ્રસંગે મને કહેતા હરખ થાય કે આ પંથકના લોકોએ ક્યારેય કલ્પના નહીં કરી હોય કે અમારા નદીમાં માં નર્મદા આવશે, કારણ કે આ તો કવિઓની કલ્પના હતી। અને એવી રીતે જે રીતે અત્યારે વિંછિયા અને જસદણ પંથકમાં વિવિધ કામોના લોકાર્પણ થયા, અને એ જ રીતે અત્યારે તો કોંગ્રેસ હજી ખોટી વેમ મારી હશે કે EVMમાં તકલીફ છે। EVMમાં તકલીફ નથી। જે રીતે જસદણ અને વિંછિયાના જેવા સામાન્ય વિસ્તારના નદીઓમાં પાણી આવે છે ને, ત્યારે લોકોને હરખ નરેન્દ્રભાઈને મજબૂત કરવા ભારતીય જનતા પાર્ટીની સરકારને મત દેવો પડે છે। અને હજી મને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે નહીં, પણ આ વિસ્તારના આગેવાનના જે લોકોના કામ અને જે વિસ્તારના લોકો કામ કરે છે જોતા એવું લાગે છે કે નરેન્દ્રભાઈને મજબૂત કરવા અમારા રાજકોટ જિલ્લાના હરેક મતદારો અત્યારે કટિબદ્ધ છે। અને લોકોએ નક્કી કર્યું છે કે આ વખતની લોકસભાની સીટ જે રીતે અમારા પ્રદેશ અધ્યક્ષ પાટીલ સાહેબે નેમ છે એવી રીતે 5,51,000 મતે જીતશું। એની પાછળનું કારણ છે આ વિકાસ, વિકાસ ને વિકાસ। ભારતીય જનતા પાર્ટીની સરકારમાં લોકો એક જ વિસ્તારને વસ્તુને માને છે, વિકાસને। કારણ કે ઉમેદવાર જિલ્લામાંથી એક આવતો હોય, ક્યાંથી આવે ને એના મતલબ નથી। લોકો તો કમળને જોઈને મત આપે છે। અને જે રીતે અત્યારે લોકોએ નક્કી કર્યું છે, જે રીતે અયોધ્યામાં રામલલ્લા બિરાજ્યા છે, લોકોને એક જ વસ્તુ કરવી છે કે અમારે કમળને મજબૂત કરી અને નરેન્દ્રભાઈને મજબૂત કરવા છે। વ્યક્તિ કોણ હોય એનાથી અમારે કોઈ મતલબ નથી। અમારે તો એક જ વસ્તુથી મતલબ છે કે નરેન્દ્રભાઈ કેમ મજબૂત થાય। મુખ્યમંત્રીએ સૂચના આપી છે, અત્યારે અમારી આજુબાજુમાં જસદણ અને વિંછિયાના પંથકના લોકો ઊભા છે, એને કોઈથી કલ્પના ન કરી હોય કે અમારે નદીઓમાં નર્મદાના નીર આવશે। જે રીતે નર્મદાના નીર આવશે અને જે રીતે મુખ્યમંત્રી સાહેબે વચન આપ્યું છે કે હજી ક્યાંય બાકી હોય ન્યાય પૂરું થઈ જાય છે, કારણ કે એટલા માટે લોકોને નરેન્દ્રભાઈ અને લોકો ભાજપ ઉપર ભરોસો છે કે ભાજપનો એક જ મંત્ર છે, વિકાસ, વિકાસ અને વિકાસ।